હેલો મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પીઓ એટલે કે પ્રોબેશન ઓફિસરની ભરતીનો આપણે લેક્ચર લઈને આવ્યા છે. આપણા બહુ બધા લેક્ચર આવી ગયા છે, બરાબર છે. ગણિતના 3 લેક્ચર આવી ગયા છે, મોડેલ પેપરના 3 લેક્ચર આવી ગયા છે, બરાબર છે. તો આ લેક્ચર કન્ટિન્યુ રહે છે, બરાબર છે. જો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં તમે જોડાઈ શકો છો, બરાબર છે. મેં પ્રોબેશન ઓફિસરને એક અલગ ફોલ્ડર બનાવી દીધું છે, ત્યાં પ્રોબેશન ઓફિસરના ઘણા બધા લેક્ચર મૂકેલા છે. જો તમે ના જોયો હોય તો આજે જ જોઈ લેજો, બરાબર છે. તો આપણે શેની માહિતી મેળવવાના છીએ એ આપણે આગળ વધીએ, બરાબર. પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ 1958. આમાં આપણે થોડા એક્ટના પ્રશ્નો પણ આપણે સાથે લઈશું, બરાબર છે. એ પણ એમાં પૂછાઈ શકે છે. આ જે પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ 1958 છે એનો હેતુ શું છે? તો કે જે યુવાન ગુનેગારો છે એને ભારતીય ફોજદારી ધારાની જોગવાઈ હેઠળ ગુનો સાબિત થતાં જેલમાં મોકલવામાં આવે છે. આ યુવાન ગુનેગારોને જેલમાં મોકલવાથી તેમનું માનસ વધુ ગુનાહિત ન બને તેમજ સમાજમાં કુટુંબ સાથે રહીને સુધારવાની તક આપવી. હવે આનો મુખ્ય હેતુ શું છે કે જે ભારતીય ફોજદારી ધારાની જોગવાઈ હેઠળ જ્યારે કોઈ ગુનો સાબિત થાય અને યુવાન ગુનેગાર હોય એને જેલમાં મોકલવામાં આવે તો એનો માનસ વધુ ગુનાહિત બને છે. એવું ના થાય માટે સમાજમાં કુટુંબ સાથે રહીને એને સુધારવાની તક આપવી એનો મુખ્ય હેતુ રહેલો છે. સેકન્ડ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીની આ ધારા હેઠળ કામગીરી કરવા માટે ચીફ પ્રોબેશન ઓફિસર અને પ્રોબેશન અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે, એટલે કે આપણે જેની તૈયારી કરીએ છીએ એને. હવે જે આ પ્રોબેશન ઓફેન્ડર્સ એક્ટ 1958નો મુખ્ય હેતુ છે કે યુવાન ગુનેગારોનું માનસ સુધારવું, બરાબર છે. એ સુધારવા માટે કોની નિમણૂક કરવામાં આવે છે કે પ્રોબેશન ઓફિસર અને ચીફ પ્રોબેશન ઓફિસર. કોર્ટ આખરી હુકમ કરે તે પહેલાં પ્રોબેશન ઓફિસર પાસેથી ગુનેગારોના ગુનો કરવાના સંજોગો, કૌટુંબિક પરિસ્થિતિ, સામાજિક તેમજ આર્થિક પરિસ્થિતિ, આજુબાજુના પડોશીઓ, ગુનેગારના નજીકના સગા સંબંધીઓનો તલસ્પર્શી મનોવૈજ્ઞાનિક રિપોર્ટ મંગાવવામાં આવે છે. જ્યારે આ યુવાન ગુનેગારો છે એ ગુનો કરે, બરાબર છે, અને કોર્ટ જ્યારે એનું જજમેન્ટ આખરી હુકમ આપે એ પહેલાં જે પ્રોબેશન ઓફિસર હોય એટલે આપણે આ જે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાં હોય છે, બરાબર, એમાં પ્રોબેશન ઓફિસર પાસેથી પહેલાં આખરી હુકમ ફરમાવતા પહેલાં રિપોર્ટ મંગાવવામાં આવે છે કે એણે ગુનો કર્યો છે, કયા સંજોગો ઊભા થયા હતી એણે ગુનો કર્યો, એની પરિસ્થિતિ કેવી છે કુટુંબની, એની સામાજિક પરિસ્થિતિ કેવી છે, એની આર્થિક પરિસ્થિતિ કેવી છે. માનો કે કોઈએ ચોરી કરી, બરાબર, કોઈ યુવાન ગુનેગાર છે, તો એવી તે એને શું જરૂરિયાત, એવા કયા સંજોગો ઊભા થયા, તો કે એની આર્થિક પરિસ્થિતિ નબળી હતી. એના એવો માનો કે હું પ્રોબેશન ઓફિસરનો ઉદાહરણ તરીકે રિપોર્ટ સમજાવું કે એમના એક ગરીબી ઘરના પરિવારમાંથી આવે છે, આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી, એવો આજુબાજુના પડોશીઓ અને બધાના નજીકના સગા સંબંધીઓનો તલસ્પર્શી મનોવૈજ્ઞાનિક રિપોર્ટ મંગાવવામાં આવે છે. આવો રિપોર્ટ છે એ કોર્ટ આખરી હુકમ કરે પહેલાં પ્રોબેશન ઓફિસર પાસેથી મંગાવવામાં આવે છે, બરાબર છે. છેલ્લામાંથી કેટલા પ્રશ્ન પૂછે ને હું તમને શોર્ટલાઇઝ કરી દઈશ. પ્રોબેશન ઓફિસર દ્વારા ઘર તપાસ કરી તલસ્પર્શી અહેવાલ નામદાર કોર્ટને આપવામાં આવે છે. પ્રોબેશન ઓફિસર છે એ યુવાન ગુનેગારના ઘરે જશે, એમનો અહેવાલ રજૂ કરશે કે એમની કૌટુંબિક પરિસ્થિતિ કઈ છે, કુટુંબમાં કેટલા સભ્યો છે, પાડોશીઓનું નિવેદન લેશે, ગુનેગારના સગા સંબંધીઓનું નિવેદન લેશે. પ્રોબેશન ઓફિસરને યોગ્ય જણાય તે મુજબ ગુનેગારને જામીન ઉપર મુક્ત કરવા, ઠપકો આપીને મુક્ત કરો કે જામીન સાથે 3 વર્ષથી વધુ નહીં તેટલા સમય માટે પ્રોબેશન ઓફિસરની દેખરેખ નીચે સોંપવા કોર્ટ ભલામણ. જો આ મહત્વનું, કોર્ટને ભલામણ કરવામાં આવે છે. પ્રોબેશન ઓફિસરને યોગ્ય જણાય તે મુજબ ગુનેગારને જામીન ઉપર મુક્ત કરવા, ઠપકો આપીને મુક્ત કરવા, જામીન સાથે 3 વર્ષથી વધુ નહીં તેટલા સમય માટે પ્રોબેશન ઓફિસરની દેખરેખ નીચે સોંપવા માટે કોર્ટને ભલામણ કરવામાં આવે છે. હવે જો કોર્ટને જે નામદાર કોર્ટ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવે છે એમાં યુવાન ગુનેગારો હોય એમને જામીન ઉપર મુક્ત કરવામાં આવે છે, એમને ઠપકો આપીને છોડી દેવામાં આવે છે, અથવા 3 વર્ષથી વધુ નહીં તેટલા સમય માટે પ્રોબેશન ઓફિસરની દેખરેખ નીચે સોંપવા માટે કોર્ટને ભલામણ કરવામાં આવે છે. દર મહિને યુવાન ગુનેગારોની રૂબરૂ મુલાકાત લઈને તેને સમાજમાં સ્વમાનભેર જીવે તેવા પ્રયત્નો પ્રોબેશન ઓફિસર દ્વારા કરવામાં આવે છે.
દર મહિને યુવાન ગુનેગારોની રૂબરૂ મુલાકાત લેવામાં આવે છે. સમાજમાં જે સ્વ માનભેર જીવે તેવા પ્રયત્નો છે એ કોના દ્વારા કરવામાં આવે છે? તો કે પ્રોબેશન ઓફિસર દ્વારા કરવામાં આવે છે. બરોબર છે. આમાં કેટલા પ્રશ્નો પૂછાઈ શકે? તો કે પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ 1958નો મુખ્ય હેતુ શું છે? યુવાન ગુનેગારોને ભારતીય ફોજદારીની જોગવાઈ હેઠળ ગુનો સાબિત થતાં જેલમાં મોકલવામાં આવે છે. આ યુવાન ગુનેગારોને જેલમાં મોકલવામાં તેનો માનસ વધુ ગુનાહિત ન બને તેમજ સમાજમાં કુટુંબ અને સાથે રહીને સુધારવાની તક આપે એ એમનો મુખ્ય હેતુ રહેલો છે. પછી બીજો પ્રશ્ન એ તમને પૂછી શકે કે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી હેઠળ કોની નિમણૂક કરવામાં આવે છે? તો કે ચીફ પ્રોબેશન ઓફિસર અને પ્રોબેશન અધિકારીની. કોર્ટ આખરી હુકમ કરે એ પહેલાં પ્રોબેશન ઓફિસર પાસે શેનો રિપોર્ટ મંગાવવામાં આવે છે? તો કે યુવાન ગુનેગારોના ગુના કરવાના સંજોગો, કૌટુંબિક પરિસ્થિતિ, સામાજિક તેમજ આર્થિક પરિસ્થિતિ, આજુબાજુના પડોશીઓ અને સગા સંબંધીઓના નિવેદનનો તલસ્પર્શી મનોવૈજ્ઞાનિક રિપોર્ટ આપવામાં આવે છે. પછી તમને પૂછે પ્રોબેશન ઓફિસ દ્વારા ઘર તપાસ કરી અહેવાલ કોને સોંપવામાં આવે છે? નામદાર કોર્ટને. શેના માટે? તો કે આખરી હુકમ પહેલાં એ રિપોર્ટ ધ્યાને લેવામાં આવે. પ્રોબેશન ઓફિસરને યોગ્ય જણાય તે મુજબ જો પ્રોબેશન ઓફિસરને લાગે કે યુવાનને ઠપકો મૂકીને છોડી મૂકો છો તે છોડી મૂકશે, જામીન ઉપર મુક્ત કરશે અને 3 વર્ષ તેમની દેખરેખ હેઠળ પણ રાખશે. અને દર મહિને યુવાન ગુનેગારની મુલાકાત લઈને સ્વમાનભેર જીવન જીવે એવા પ્રયત્નો કોના દ્વારા કરવામાં આવે છે? પ્રોબેશન ઓફિસર દ્વારા. બરાબર છે. તો આ તો એક એક્ટનો નાનો એવો પોઈન્ટ, બરાબર, જે તમને ગમ્યો છે. હવે આપણે થોડાક વન લાઇનર પ્રશ્નો જોઈએ. જોડાયેલા રહેજો. આવેગનો સિદ્ધાંત કોણે આપ્યો? તો કે વિલિયમ જેમ્સ અને લેગનો સિદ્ધાંત કહેવાય. આવેગનો સિદ્ધાંત કેનન અને બાર્ડને આપ્યો છે. કોણે આપ્યો છે? કેનન અને બાર્ડન. આવેગનો સિદ્ધાંત કોણે આપ્યો? તો કે વિલિયમ જેમ્સ અને લેગનો સિદ્ધાંત કહેવાય, જે કેનન અને બાર્ડને આપ્યો છે. સેકન્ડ, આવેગનો શારીરિક આધાર એટલે કે શું? આવેગના અનુભવ દરમિયાન થતા શારીરિક ફેરફારો એટલે આવેગનો શારીરિક આધાર. બરાબર છે. તમને એમ પૂછે કે આવેગના પ્રકાર કેટલા છે? તો ઇઝાર્ડે કેટલા આવેગના પ્રકાર આપ્યા છે? તો કે ઇઝાર્ડે આવેગના 10 પ્રકાર આપ્યા છે. આનંદ, ક્રોધ, બરાબર, આશ્ચર્ય, તૃણા, નફરત, ભય, અપરાધની લાગણી, શરમ, રસ અને ઉત્તેજના. બરાબર છે. તો આ ખાસ યાદ રાખજો. આવેગના કેટલા પ્રકારો છે એ તમને ખબર હોવી જોઈએ. બરાબર, આવેગના કેટલા પ્રકારો છે એ તમને. પછી અંતરાત્મા કે કેળવણીનો સીધો સંબંધ શેની સાથે છે? તો કે આવેગ નિયમન સાથે છે. અંતરાત્મા કે કેળવણીનો સીધો સંબંધ આવેગ નિયમન સાથે છે. 5મો પ્રશ્ન, ચેતનાની વ્યાખ્યા આપો. બરાબર, વ્યક્તિના પોતાના સંવેદનો, પ્રત્યક્ષીકરણો, વિચારો તેમજ લાગણીઓ પ્રત્યેની સભાનતાને ચેતના એટલે જાગ્રત અવસ્થા કહેવાય ને. વ્યક્તિના પોતાના સંવેદનો, પ્રત્યક્ષીકરણ, જે વિચાર છે, એની લાગણી છે, એના પ્રત્યે સભાન હોવો જોઈએ કે પોતે શું વિચારી રહ્યો છે, શું અનુભવી રહ્યો છે. બરાબર છે. 6થો પ્રશ્ન, ચેતનાની બદલાયેલી અવસ્થા સામાન્ય જાગ્રત અવસ્થાથી નોંધપાત્ર રીતે ભિન્ન અને હંગામી એવી અવસ્થા. જો તમે સભાન ના હો, જાગ્રત અવસ્થામાં ના હો, બરાબર છે, એ સામાન્ય જાગ્રત અવસ્થામાંથી ભિન્ન અને હંગામી એવી ચેતનાની અવસ્થા. બરાબર છે, જેને શું કહેવામાં આવે? ASC. ઓકે, ખાસ યાદ રાખજો. આવેગના સિદ્ધાંત કોણે આપ્યા? તો કે વિલિયમ જેમ્સ અને લેગનો. આવેગના સિદ્ધાંતને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો કે વિલિયમ જેમ્સ અને લેગનો સિદ્ધાંત તરીકે કેનન અને બાર્ડેને આપ્યા છે. આવેગનો શારીરિક આધાર એ આવેગના અનુભવ દરમિયાન થતા શારીરિક ફેરફારો છે. ઇઝાર્ડે આવેગના 10 પ્રકાર આપ્યા છે. ક્રોધ, આશ્ચર્ય, ધૃણા, નફરત, ભય, અપરાધની લાગણી, શરમ, રસ, ઉત્તેજના. અંતરાત્મા કે કેળવણીનો સીધો સંબંધ આવેગ નિયમન સાથે છે. ચેતનાની વ્યાખ્યા વ્યક્તિના પોતાના સંવેદનો, પ્રત્યક્ષીકરણો, વિચારો તેમજ લાગણીઓ પ્રત્યેની સભાનતા અને ચેતનાની બદલાયેલી અવસ્થા એટલે સામાન્ય જાગ્રત અવસ્થામાંથી નોંધપાત્ર ભિન્ન એવી હંગામી એવી ચેતનાની અવસ્થા. ઘણીવાર તમને ખબર એવું હોય કે હૈયે છે પણ હોઠે નથી. એ અનુભવ ચેતનાની કઈ અવસ્થા સુધી? તો કે પૂર્વ સભાન અવસ્થા. શું આવે એમાં? પૂર્વ સભાન અવસ્થા આવે. બરાબર છે. શું આવે? પૂર્વ સભાન અવસ્થા. હૈયે છે પણ હોઠે નથી, એમ કે ને આપણે.
8મો પ્રશ્ન, સ્વપ્નોને કેવા પ્રકારની નિંદ્રા કહે છે? તો કે સ્વપ્નોને REM નિંદ્રાની ગાઢતાનો ચતુર્થ તબક્કો કહે છે. બરોબર, REM નિંદ્રા. મંદ તરંગ નિંદ્રા ક્યારે જોવા મળે છે? તો કે નિંદ્રાની ગાઢતાના તૃતીય તબક્કામાં. ક્યારે જોવા મળે છે? નિંદ્રાની ગાઢતાના તૃતીય તબક્કામાં મંદ તરંગ નિંદ્રા જોવા મળે છે. આ બધી નિંદ્રાના પ્રકાર છે. સ્વપ્નો છે, સ્વપ્નોને કેવા પ્રકારની નિંદ્રા કહે છે? આપણને જે સ્વપ્ન આવે છે એ કેવા પ્રકારની નિંદ્રા કહેવાય? તો કે નિંદ્રાની ગાઢતાનો ચોથો તબક્કો છે REM નિંદ્રા કહેવાય. મંદ તરંગ નિંદ્રા ક્યારે જોવા મળે? કે નિંદ્રાની ગાઢતાનો તૃતીય તબક્કો છે. LSDનું આખું નામ શું છે? બરોબર છે, તમને ખબર હોવી જોઈએ કે તમને પરીક્ષામાં પૂછે કે LSDનું આખું નામ શું છે? લેઝરનિક એસિડ ડાયથિલમાઇડ. બરોબર છે. પછી 11મો પ્રશ્ન, અષ્ટાંગ યોગના બહિરંગો કયા છે? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર એ અષ્ટાંગ યોગના બહિરંગો છે. ઓકે, આ તમને ખબર હોવી જોઈએ. બરોબર, લેઝરનિક એસિડ ડાયથેલ્માઇડ. અષ્ટાંગ યોગના પ્રણેતા કોણ છે? તો તમને ખબર જ જોઈએ, પતંજલિ. મુનિ પતંજલિ છે અષ્ટાંગ યોગના પ્રણેતા છે. સૂક્ષ્મ શરીરની વ્યાખ્યા શું છે? જેને આપણે મન તરીકે ઓળખીએ છીએ એને સૂક્ષ્મ શરીર કહેવાય છે. બરોબર છે. હૈયે છે પણ ઓઠે નથી, પૂર્વ સભાન અવસ્થા. સ્વપ્નોને કેવા પ્રકારની નિંદ્રા કહેવામાં આવે છે? REM નિંદ્રા. નિંદ્રાની ગાઢતાનો એ ચોથો તબક્કો છે. મંદ તરંગ નિંદ્રા ક્યારે જોવા મળે? તૃતીય તબક્કામાં જોવા મળે. LSDનું આખું નામ લેઝરનિક એસિડ ડિથેલ્માઇડ. બરોબર. અષ્ટાંગ યોગના બહિરંગો કયા છે? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર. અષ્ટાંગ યોગના પ્રણેતા કોણ છે? મુનિ પતંજલિ. સૂક્ષ્મ શરીરની વ્યાખ્યા, જેને આપણે મન તરીકે ઓળખીએ અને સૂક્ષ્મ શરીર કહેવાય. ધ્યાનનો આધાર કોના પર છે? પસંદગીયુક્ત ઉદ્દીપકો પ્રત્યેની એકાગ્રતા પર ધ્યાનનો આધાર છે. બરોબર. પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમોના ક્યાં સંપ્રદાય આપ્યા? તો કે સમષ્ટિવાદી સંપ્રદાય છે એ પ્રત્યક્ષીકરણના સામૂહિકરણના નિયમો આપ્યા છે. કડવો સ્વાદ જીભના કયા ભાગથી પારખી શકાય છે? જીભના પાછળના મૂળ ભાગથી કડવો સ્વાદ છે એ પારખી શકાય છે. સંગઠનમાં સમીપતા એટલે શું? સ્થળ અને કાળની દ્રષ્ટિએ પરસ્પર નજીક ગોઠવાયેલા ઉદ્દીપકો સંગઠિત થઈને ચોક્કસ આકાર ઉપાસાવે છે, જેને એક સ્વરૂપે આપણે અર્થઘટિત કરીએ છીએ, જેને સંગઠનમાં સમીપતા કહેવામાં આવે છે. બરોબર છે. ધ્યાનનો આધાર છે એ પસંદગીયુક્ત ઉદ્દીપકો પ્રત્યેની તમારી એકાગ્રતા કેના પર છે? ઘણીવાર તમે કોઈ ફકરો વાંચતા હો તો તમને અમુક એક ફકરો એકવાર વાંચે યાદ રહી જાય. બરોબર છે. એ તમારા એના પ્રત્યેની રહેલી એકાગ્રતા પર આધાર રહેલો છે. એમ ધ્યાનનો આધાર છે એ પસંદગીયુક્ત ઉદ્દીપકો પ્રત્યેની તમારે રસ વાંચવામાં, કોઈ પણ વસ્તુનો રસ હોય તમારો, તો એના પ્રત્યે તમારું ધ્યાન વધારે કેન્દ્રિત થાય એમ કહેવા માગે છે. પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો ક્યાં સંપ્રદાય આપ્યા? એમ પૂછે તો સમષ્ટિવાદી સંપ્રદાય આપ્યા. કડવો સ્વાદ, આપણે ઘણીવાર કોઈ વસ્તુ ખાવામાં આવે તો આપણને કોઈ વસ્તુ કડવી છે એમ ખબર પડે, કારેલા, તો એ જીભના કયા ભાગથી પારખી શકાય? જીભના પાછળના ભાગના જે મૂળ ભાગ આવ્યો ત્યાંથી આ કડવો સ્વાદ પારખી શકાય છે. હવે સમીપતા એટલે શું? કે સ્થળ અને કાળની દ્રષ્ટિએ પરસ્પર નજીક ગોઠવાયેલા ઉદ્દીપકો સંગઠિત થઈને ચોક્કસ જે આકાર ઉપસાવે છે, જેને સમીપતા કહેવામાં આવે છે. અભિરુચિ એ માટે મેકડુગલે કયા શબ્દનો પ્રયોગ કર્યો છે? અભિરુચિ માટે અપ્રગટ ધ્યાન એટલે અભિરુચિ. આવું પણ કીધું કે મેકડુગલે. 19મો પ્રશ્ન, મધ્યકર્ણના અસ્થિઓના નામ આપો. હથોડી, હેરણ અને પેંગડું એ મધ્યકર્ણમાં આવેલા છે. આ બધા કાનના પ્રકાર છે. હથોડી, હેરણ અને પેંગડું મુખ્ય 3 ક્યાં આવેલા છે? તો કે મધ્યકર્ણમાં આવેલા છે. 20 વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા કેટલી છે? તો કે 20 થી 20,000. આપણે છે ને આ એનો એકમ છે. બરાબર, ધ્વનિનો. બધા હેઝબલ એ બધા તમારે યાદ રાખવાના હોય, CPS ને.
ઓકે, ડન છે. તો આ હતા મનોવિજ્ઞાનના 20 પ્રશ્નો ઉપરાંત એક આપણે જે એક્ટનો પ્રશ્ન જોયો, બરાબર છે. તો મિત્રો કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથી મિત્રો સુધી જરૂર લિંક શેર કરજો, જેથી તમામને તેનો ફ્રીમાં લાભ મળે. થેન્ક યુ મિત્રો, આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.